આજની ઘડી તે રળિયામણી આજની ઘડી તે રળિયામણી હારે વાલા આજની ઘડી તે રળિયામણી આજની ઘડી તે રળિયામણી હારે વાલા આજની ઘડી તે રળિયામણી તોરણ બંધાવ્યા હારે મેં તો હરિયા તોરણ બંધાવ્યા હરિયા તોરણ બંધાવ્યા હારે મેં તો હરિયા તોરણ બંધાવ્યા એ મારા વાલાજીને મોતીડે વધાવ્યા આજની ઘડી તે રળિયામણી હારે વાલા આજની ઘડી તે રળિયામણી પૂર્યો સોહાગણ સાથીઓ હારે પૂર્યો સોહાગણ સાથીઓ પૂર્યો સોહાગણ સાથીઓ હારે પૂર્યો સોહાગણ એ મારો વાલો આવે મલપતો હાથીઓ રે આજની ઘડી તે રળિયામણી હારે વાલા આજની ઘડી તે રળિયામણી કદલીના સ્તંભ રોપાવ્યા હારે મેં તો કદલીના સ્તંભ રોપાવ્યા કદલીના સ્તંભ રોપાવ્યા હારે મેં તો કદલીના સ્તંભ એ રોપાવ્યા મારા બાલાજીના મંડપ રચાવ્યા રે આજની ઘડી તે રળિયામણી હારે વાલા આજની ઘડી તે રળિયામણી જમનાજીના જળ મંગાવ્યા હારે મેં તો જમનાજીના જળ મંગાવ્યા જમનાજીના જળ મંગાવ્યા હારે મેં તો જમનાજીના જળ એ મંગાવ્યા મારા વાલાજીના ચરણ પખાળિયા રે આજની ઘડી તે રળિયામણી હારે વાલા આજની ઘડી તે રળિયામણી આજની ઘડી તે રળિયામણી હારે વાલા આજની ઘડી તે રળિયામણી
આજની ઘડી તે રળિયામણી મારે વાલા આજની ઘડી તે રળિયામણી આજની ઘડી તે રળિયામણી મારે વાલા આજની ઘડી તે રળિયામણી આજની ઘડી તે રળિયામણી મારે વાલા આજની ઘડી તે રળિયામણી આજની ઘડી તે
લાલ કમળ લપટ્યામાં જોવાને ગયા જોવાને ગયા કહે માધવ પરિક્રમા કહે માધવ પરિક્રમા રજની કરવાને ગયા જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના
चंचल नैन कमल अणियाड़ा खीटलियाड़ा केश रे चटकीली चुंदड़िए शोभे चटकीली चुंदड़िए शोभे सुंदर बाड़ा वेश रे जाके करता यमुना जी आनंद उर्न समाये रे वारे वारे दर्शन करवा मन मारू ललचाए रे कर कंकण पग नुपुर सोहे रुम झुम बाजे रे कर कंकण पग नुपुर सोहे रुम झुम बाजे रे भाले टिलड़ी काने कुंडड़ भाले टिलड़ी काने कुंडड़ भैये हार बिराजे रे जाके करता यमुना जी आनंद उर्न समाये रे वारे वारे दर्शन करवा मन मारू ललचाए रे सोड़ सज्या संगार श्रियंगे हस्त कमल नी माल रे सोड़ सज्या शृंगार श्रियंगे हस्त कमल नी माल रे रूप अनुपर निरखी लेणे रूप अनुपम निरखी लेणे मोहानंद लाल रे जाके करता यमुना जी आनंद उर्न समाये रे वारे वारे दर्शन करवा मन मारू ललचाए रे नवघन समतन श्यामल वर्णु मंद मंद मुस्काय रे नवघन समतन श्यामल वर्णु मंद मंद मुस्काय रे कृपा दृष्टि निवृष्टि करता कृपा दृष्टि निवृष्टि करता भक्त हृदय भिंजाय रे जाके करता यमुना जी आनंद उर्न समाये रे वारे वारे दर्शन करवा मन मारू ललचाए रे
બેન. એનો પ્રારંભ થવાનો છે. એ પહેલા આપણે દીપ પ્રાગટ્યનો વિધિ કરીએ. રસિક દાદા ઠાકોરજીનું પૂજન કરીએ. વ્યાસજી રસિક નર્મદાય વિષ્ણુ તિલકમ સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાન સ્વરૂપાય કૃષ્ણચંદ્રાય નમો નમઃ. ચંદ્રમ સમર્પયામિ, અક્ષતાં સમર્પયામિ, પુષ્પમ સમર્પયામિ, કુસુમાલિકાં સમર્પયામિ, ધૂપમાગ્રાપયામિ, દીપકં દર્શયામિ. ભગવાનને નૈવેદ્ય અર્પણ કરતા હોય ભાવના કરજો. ડાબો હાથ આગળ રાખી જમણા હાથથી ભગવાનને જમાડતા હોય તેવી ભાવના કરજો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. દીપાનેવ સમર્પયામિ. ઓમ પુનઃ ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ઉત્તરાઘોષાનું હસ્ત પ્રક્ષાલનમ પ્રક્ષાલનમ નૈવેદ્યાને આચમનીયમ સમર્પયામિ. ભગવાનને નૈવેદ્ય અર્પણ કર્યું. ફલમ ઉપાસન સમર્પયામિ. યથાશક્તિ દક્ષિણા ભગવાનને ધરાવો. હિરણ્યગર્ભ ગર્ભસ્થમ દેવબીજમ વિભાવસો અનંત પુણ્ય ફલદમ યત શાંતિ પ્રયચ્છમે. ભગવાનની યથાશક્તિ દક્ષિણા અર્પણ કરો.
આપણે સ્થાપન કરેલ છે. ઓમ પિતૃ વ્યવહાર નિત્યમ પરિકલ્પયામિ સમર્પયામિ. હાથ મંગલ્યાર્થે હવે તમે આરતી લઈ લેજો. આત્મા એકમ પ્રદક્ષિણામ
તો એને ઉપવક્તા કહેતા હતા બસમાં રસિકભાઈને. વક્તા તો છે કે ઊંચા આસને બેઠા છે અને શ્રોતા બધા નીચે બેઠા કે ક્રમ બરોબર છે અને એ બોલતા હતા ને હરેશભાઈ બધા બેઠા કે ઉપવક્તા તરીકે આપણે રસિક દાદા આવી તો તેઓ બે શબ્દ બોલી અને એનો ભાવ પીઠાધીશ્વર પૂજ્ય શ્રી હરેશભાઈ એ આપણા પીઠાધીશ્વર છે. એમને વંદન. આ વ્રજભૂમિની પવિત્ર નગરી એવા મથુરાજીને વંદન. યમુનાજીના ચરણોમાં કોટી કોટી વંદન. મહાપ્રભુજીને ખૂબ ખૂબ વંદન. હવે આજે ફક્ત એક જ આપણે આનંદ કરવાનું છે. પૂજ્ય અમારા વડીલ શ્રી નારાયણદાસભાઈ જમનાદાસભાઈ ચકરાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું જે તમારા સૌના સહકારથી આ આયોજન થઈ રહ્યું છે એમાં આપ સૌને આવકારતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. એનાથી વિશેષ અમારા જે દીકરી જમાયો છે શ્રી હર્ષાબેન અને શ્રી નરેન્દ્રકાંત કક્કડ સાહેબ બે જે અમને પાછળ રાખીને આગળ શીખ્યા છે એમનો અમે જાહેરમાં આભાર માનીએ છીએ અને એમને અમારા પ્રસંગમાં જે કિંમતી આપ્યો છે એનો અમે પૂજ્ય અમારા ગીતાબેન એ જ રીતે પરેશકુમારનો પણ અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. એ સિવાય અમારા જે દીકરા પક્ષના વેવાયો જે અત્રે પધાર્યા છે એમને આવકારતા અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. અમારી દીકરી પરિવારના જે કોઈ સાસુ સસરા નણંદો આવે છે એને આવકારતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. એ સિવાય અન્નપૂર્ણા વિભાગમાં જે દયારામભાઈ અને એમના સાથીદારોને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ. આ જગ્યા આપી છે એ લોકોનો પણ અમે અત્રે આભાર વ્યક્ત કરીએ છીએ. અને એ સિવાય વિશેષ દુનિયાની અંદર સારા સગા મળવા ને એ પણ એક રાહત છે. સારા પાડોશી મળવા એ પણ રાહત છે. એ રીતે આપણને આજે આપણા અહોભાગ્ય છીએ કે આપણને પૂજ્ય આચાર્ય જેવા હરેશભાઈ કરૈયા મળ્યા છે. એટલે હું તો એમ કહું છું કે હરેશભાઈ ભાગવત સપ્તાહ સંભળાવતા નથી પણ પીવડાવે છે. કારણ કે 6-8 મહિનાનું બાળક હોય એને દાળ ભાવતી હોય તમે દાળ દઈ દો દાણા પછી હું પાંદડું આવી જાય એના ગળામાં દઈ જાય તો એની બા શું કરે એને ગાળીને આપે. એમ આપણા પૂજ્ય આચાર્ય આપણને ગાળીને જ્ઞાન આપવાના છે કે આપણે કેટલું પચાવી શકીએ છીએ, આપણામાં કેટલી તાકાત છે. એ રીતે આપણને પીરસશે એટલે કથા સંભળાવશે નહીં પણ કથા આપણને પીવડાવશે. તો એવા આપણા આજના આચાર્ય શ્રી અને હું તો એમ કહું પીઠાધીશ્વર કહેવાય એને એવા લેબેલજીને હું નમસ્કાર કરું છું. એ સિવાય મારા મનમાં એક પ્રશ્ન આવ્યો હતો. એ પ્રશ્નનું મારે આચાર્ય શ્રી સાહેબને એની રજા માંગી એટલે ભાગવતજીની રજા લઈ ને એક પ્રશ્ન હું તમને કરવા માંગુ છું. જો તમે મારી હારે બધા સંમત હોય તો ખરેખર તાળી પાડજો. આજના આ પ્રસંગની શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરવી છે. બોલો મંજૂર છે? તો હવે એ દીપ પ્રાગટ્ય માટે હું અમારા પૂજ્ય માતા ચોલ્ય શ્રી નિર્મળાબેન નારાયણદાસભાઈ ઠકરારને વિનંતી કરું કે તેઓ વ્યાસપીઠ જયંતિભાઈ ને રઘીરાબેન આવી જાય. ચંદ્રમા મનસો કિશોરભાઈ ને ચંદ્રિકા આવી જાય. આવી જાય કારણ કે નિર્મળાબેન છે એટલે બધા આવી ગયા છે. બોલીએ ભાગવત ભગવાન કી દીપ નારાયણ ભગવાન કી. આજના ખૂબ આનંદની અને આપણે ખૂબ હવે ફક્ત અને ફક્ત પૂજ્ય શ્રી આપણા શાસ્ત્રીજી અને આપણે હવે આપણે જેટલી
કૃષ્ણ પરમાત્માની પરમ કૃપા, શ્રીનાથજી બાબાની અસીમ કૃપા, પૂજ્ય એવં સ્વર્ગસ્થ જમનાદાસ ખેરાજભાઈ ઠકરા, સ્વર્ગસ્થ મટુબેન જમનાદાસ ઠકરા, સ્વર્ગસ્થ નારાયણદાસ જમનાદાસ ઠકરા, સ્વર્ગસ્થ મંજુલાબેન મગનલાલ ઠકરા, તેમજ ઠકરાર પરિવારના સમસ્ત પૂર્વજોના મોક્ષાર્થે વૃંદાવન ધામમાં મથુરાપુરીમાં શ્રીમદ ભાગવત કથાનો મંગળ
આથી ભગવાનની બીજી મોટી કૃપા હોય જ નહીં. આપણા પિતૃઓના આશીર્વાદ અને આપણા ઉપર ભગવાનની પરમ કૃપા, ત્યારે જ આવા ધામમાં ભગવાનની મંગલ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાન જો કે ભાગવત કથા પછી પિતૃઓનો મોક્ષ થાય એમાં કોઈ શંકા નથી. અમારા પૂજ્ય ગુરુદેવ તો એમ કહે કે શ્રીમદ ભાગવત કથાનું મંગલાચરણ થાય ત્યાં જ બધા પિતૃઓનો મોક્ષ થાય. આ તો મારો તમારો ઉદ્ધાર થાય. એટલા માટે આપણે 7 દિવસ ભાગવત કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. અમારા પૂજ્ય ગુરુદેવ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, એમને પણ આપણે પ્રણામ કરીએ અને મગનભાઈ આપણા સૌ વતી આશીર્વાદ લઈને આવ્યા છે. તો પૂજ્ય ભાઈ શ્રીના આશીર્વાદ આપણા ઉપર. એમ વિશેષ આમ તો આજે અમારા યજમાન પણ છે અને અમારા ટ્રસ્ટી શ્રી મગનભાઈ ઠંગાર, બીજે કથા હોય તો અમે એને યજમાન વતી અમે એમનું સ્વાગત કરીએ. તો એમને પણ આપણે યાદ કરીએ. સાથે જ છે આપણી એમના દ્વારા આપણો બધાનો યોગ થયો, આપણું બધાનું મિલન થયું અને આ 7 દિવસની આ ભાગવત ભાગીરથીમાં આપણે બધાએ તમારો ઉદ્ધાર થાય મારો થાય એવું નહીં. આ કથા તમારી નથી, આ કથા તો આપણી બધાની છે. અમે નાના હતા, મગનભાઈ આવતા ને તો અમે હાથમાં ચોપડી ન હોય તો લઈને બેસી જતા. આપણા ટ્રસ્ટી આવ્યા ત્યારે તો અમે ડરતા. આજે એવો યોગ અમારા યજમાન છે અને અમને આ કથા કહેવાનો લાવો મળ્યો. ખરેખર અમારા ઉપર એમની પરમ કૃપા કહેવાય, પૂજ્ય ભાઈ શ્રીના પરમ આશીર્વાદ કહેવાય. તો જ આપણો બધાનો આ યોગ થયો. આ ફેરો રે હે ફળે તો ફેરો કામ હે નહીતર ફેરે ફેરે બહુ ફેરશે. ફેરો રે હે ફળે તો ફેરો કામ. અને તમને આ માનવ શરીર મળ્યું છે શા માટે? ભગવાનને મેળવવા માટે. આ શરીરથી જો ભગવાન ન મળે તો બધું જ મળ્યું ઈ નકામું છે. અને મને તમને આ લાવો મળ્યો છે મથુરા નગરીએ, જ્યાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું અને એ પ્રભુની કથા કહેવાનો અને સાંભળવાનો આ શું અવસર. આ તક આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી છે કાલનો ખ્યાલ નહીં. તો 7 દિવસ આપણે એવી રીતે કથાનું શ્રવણ કરીએ કે આપણે ભગવાન લેવા માટે આવે. આગળ મહાત્મ્યમાં આવશે કે ધુંધુકારીને લેવા માટે પાર્ષદ વિમાન લઈને આવ્યા અને પછી હજારો વિમાનો આવ્યા. ગોકર્ણ મહારાજે કથા કીધી. આપણે 7 દિવસ એવું શ્રવણ કરવાનું કે એક નહીં હજારો વિમાન આવે અને વિમાનથી આપણે બધાએ વૈકુંઠમાં જાય. એવી રીતે ભગવાનનું કથાનું શ્રવણ કરીએ. આમ તો પહેલે દિવસે ભાગવત મહાત્મ્ય કથનનું શ્રવણ વિધિ બતાવ્યો છે. જે ગ્રંથને આપણે 7 દિવસ સાંભળવો છે એનું મહત્વ જાણીએ. મહત્વ જાણ્યા વગર એમાં પ્રેમ ન થાય અને પ્રેમ વગર ક્યારે પરમાત્માની પ્રાપ્તિ ન થાય. જાણ્યા વગર પ્રેમ ન થાય. શ્રી તુલસીદાસજીએ પણ રામાયણમાં Thank you.